જાહેરનામા મુજબ સ્મારકની મુલાકાતે આવતા તમામ મુલાકાતીઓએ પોલીસ તંત્ર અને પુરાતત્વ વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું ફરજિયાત રહેશે. સ્મારકની સુરક્ષા અને જાળવણીને ધ્યાનમાં રાખીને તેને નુકસાન પહોંચાડે તેવી તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વધુમાં ભીડભાડની સ્થિતિ સર્જાય ત્યારે મુલાકાતીઓને તબક્કાવાર પ્રવેશ આપવામાં આવશે. મસ્જિદના મૂળ સ્ટ્રક્ચરમાં કોઈપણ પ્રકારનો ફેરફાર, નવું બાંધકામ કે અન્ય પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્રએ ચેતવણી આપી છે કે જાહેરનામાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં હિન્દુ અને જૈન સમાજના કેટલાક લોકો દ્વારા આ સ્થળ મૂળ જૈન મંદિર હોવાનો દાવો કરવામાં આવતા વિવાદ ઊભો થયો હતો. તે દરમિયાન પુરાતત્વ વિભાગે પણ મસ્જિદની અંદર થયેલા ગેરકાયદેસર બાંધકામને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલાને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સ્મારકનું સંરક્ષણ સુનિશ્ચિત થાય તે હેતુથી આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવાનું જણાયું છે.